ભરૂચના સાંસદે હમણાં જિલ્લા ભાજપ પ્રમુખને એક લેટર લખ્યો છે અને એમાં એવું લખ્યું છે કે ભૂતપૂર્વ જિલ્લા પ્રમુખની જેમ હાલના જિલ્લા પ્રમુખ બી તમને ચલાવે છે અને એ જે વસ્તુ છે જે એમનાથી નારાજગી બતાવી છે, તો એ આ ચૂંટણી પર કઈ અસર કરશે ખરી? એ બોલ્યા એ જાણે, મને ખબર નથી. તો મને જ્યારે આપશ્રીએ પૂછ્યું કે ત્યારે હું ચોક્કસ કહીશ કે અમારા વડીલ છે અને ભરૂચના સાંસદ પણ છે. વડીલ છે તો એમને કદાચ એવું લાગ્યું કે ભાઈ પ્રકાશભાઈને ખોટો મેન્ડેટ આપ્યો છે, પાર્ટીનો નિર્ણય છે, તે છતાં એવું લાગતું હોય તો મારો ઉંમરના ઝોનમાં ભારતીય જનતા પાર્ટીની વિચારસરણીવાળા બીજા કોઈ પાર્ટીના કાર્યકર ઉમેદવારને મેન્ડેટ બદલીને આપે તો હું એને તન મન ધનથી જીતાડવાના પ્રયત્ન કરીશ, એમના આદેશને હું માથે ચડાવીશ. સાથે સાથે એમણે બીજી પણ એક વાત કરી છે કે ભાઈ એક વ્યક્તિને એક હોદ્દો, હું એ વાતને પણ સલામ કરું છું. પાર્ટીની શિસ્ત છે અને મારી કને ભરૂચ દૂધના ડેરીમાં મેં ડિરેક્ટરનું ફોર્મ ભર્યું છે, સાથે સાથે હું તાલુકા પંચાયતનો સભ્ય પણ છું. વડીલે મને સૂચન કર્યું છે, મારી આંખ ખોલી છે, તો હું ટૂંક સમયમાં તાલુકા પંચાયતના સભ્યપદેથી મારું રાજીનામું આપી અને એક સભ્યપદ પાર્ટીના શિસ્તને હું વળેલો રહીશ.